स्वीकार नहीं करेगी। क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा। स्वीकार नहीं करेंगे मतलब क्या है? कैसे बोल सकते हैं कोई? हम कानून को स्वीकार नहीं करेंगे। एक कानून भारत सरकार का है, हर एक पर बंधन करता होगा। नमस्कार मित्रों, સૌથી પહેલા વાત કરીએ તો એક નવું કાનૂન યુજીસી લાગુ કરવામાં આવ્યું છે જે ફક્ત એસસી એસટી અને ઓબીસી માટે છે। તો જનરલ કેટેગરી વાળા લોકો આ કાનૂનનો બહુ જ ખુલ્લેઆમ વિરોધ કરે છે। ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકીને જણાવે છે કે યુજીસી કાઢો, નકર 1 ફેબ્રુઆરીના દિવસે મોટું આંદોલન થશે અને ભારત બંધનું એલાન પણ કર્યું છે। ડીડી સોલંકી સ્ટોરી મૂકે છે, યુજીસીનું કાનૂન એસસી એસટી અને ઓબીસીનો હક છે અને જે વિરોધ કરે છે એ જ આપણા અસલી દુશ્મન છે। મિત્રો, તમે આ યુજીસી એક્ટ વિશે શું વિચારો છો? લાગુ થવું જોઈએ કે સરકારને પાછું ખેંચી લેવું જોઈએ? કોમેન્ટમાં તમારી રાય જરૂરથી જણાવજો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, બહુ જ દુઃખદ ઘટના છે। રાજસ્થાનના સાધ્વી પ્રેમ બૈસાનું અવસાન થયું છે। મિત્રો, અવસાન થયું એ તો ઘડીક સાઈડમાં મૂકીએ, પણ અવસાનના 4 કલાક પછી ઇન્સ્ટાગ્રામ ઉપર સુસાઇડ નોટ મૂકવામાં આવી છે, જેમાં લખેલું હતું, मैंने हर एक क्षण सनातन प्रचार के लिए जिया, दुनिया में सनातन धर्म से बड़ा कोई धर्म नहीं है, आज अंतिम श्वास तक मेरे दिल में सनातन ही है, मेरा सौभाग्य है कि मैंने सनातन धर्म में जन्म लिया और अंतिम श्वास भी सनातन धर्म के लिए लूं। मेरे जीवन में आदि जगत गुरु शंकराचार्य भगवान, विश्व योग गुरुओं और पूज्य संत महात्माओं का हर पर आशीर्वाद रहा। मैंने आदि गुरु शंकराचार्य और देश के कई महान संत महात्माओं को लिखित पत्र लिखा, अग्नि परीक्षा के लिए निवेदन किया, लेकिन प्रकृति को क्या मंजूर था। मैं इस दुनिया में हमेशा के लिए अलविदा हो रही हूँ, लेकिन ईश्वर और पुण्य संत महात्माओं पर पूर्ण भरोसा है। मेरे जीते जी नहीं तो जाने के बाद तो न्याय मिलेगा। મિત્રો, આમાં હજી ઘણા રાજ ખુલશે એવું લાગે છે। તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી તમને આવા ને આવા અપડેટ મળતા રહે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, બગદાણા વિવાદમાં દરરોજ કંઈક ને કંઈક નવું જોવા મળે છે। આજે આહિર સમાજે એક ફરીવાર પ્રેસ નોટ જાહેર કરી છે, જેમાં પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીની વાત કરવામાં આવી છે। પ્રેસ નોટમાં લખવામાં આવ્યું હતું, જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટર પેડ, વિડીયો તથા ચેનલો પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે જેથી સમાજ આમને સામને ન આવે। પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં જોયો, જેમાં તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોઈતા એવું બોલતા જણાય છે। તો શું પરસોત્તમભાઈ સોલંકી ઓબીસી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે? અને શું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે વિવાદ ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી શ્રી તથા ગૃહમંત્રી શ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે જશે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે। જે અનુસંધાને આ તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે। આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલ આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડશે। આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા માટે આવે એવું કરશો એવી અપેક્ષા સાથે આશા રાખીએ છીએ। તો નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, જે બગદાણા વિવાદ પછી ન્યાયસભા ગોઠવવામાં આવી હતી એટલે કોળી સમાજે પોસ્ટર લગાવ્યા હતા, પણ એક અજાણ્યો શખ્સ પોસ્ટરને ઉખાડી ફેંકે છે અને સીસીટીવીમાં કેદ થઈ જાય છે। તમે જોવો મિત્રો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક લેડીઝ ટ્રાફિક પોલીસ ઉપર આરોપ નાખે છે। રાજકોટ બેડી ચોકડી પાસે આ મહિલાને રોકવામાં આવે છે અને ડોક્યુમેન્ટના બદલે પૈસા માંગ્યા તેવો આક્ષેપ કરે છે। તમે જોવો મિત્રો। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, મેં પહેલા પણ ઘણીવાર કવર કર્યું છે મારા વિડીયોમાં। જંગલેશ્વર વિસ્તારમાં ઘણા સમયથી ડિમોલેશનની વાત ચાલતી હતી, હવે ફાઇનલ નોટિસ આવી ગઈ છે જેનાથી લોકો ભાજપ સરકારને અનપ શનપ કહે છે।
નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક જગ્યાએ મેળો ચાલે છે અને એક યુવક જે ચાલુ ચક્કી કે હોડકું છે તેમાં ચડવા જાય છે અને માથામાં વાગે છે, તરત જ બેભાન થઈ જાય છે. તમે વિડીયો જુઓ. पकड़ लो. બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા વિડીયો જોવા માટે.